सावली उदयपुर रोड के नवीनीकरण के कार्य को लेकर इस वक्त आरोप प्रत्यारोपों का दौर जारी है। दरअसल इस एक सड़क के कार्य की वजह से कई आरोप प्रत्यारोप लग रही है। कांग्रेस के हसमुख पटेल की ओर से घटिया गुणवत्ता के मटेरियल का इस्तेमाल होने का आरोप लगाया गया है। साथ ही उनकी बात ये भी कह रही है कि कई जगह पर दबाव और भेदभाव की नीति अपनाई जा रही है। तब सड़क पर दरारें पड़ने की भी कांग्रेस पार्टी की शिकायत इस मामले को लेकर है। तब भाजपा नेता भद्रेश भाई पाठक ने इन सभी आरोपों को खारिज किया है। दरअसल उनका ये कहना है कि काम में गुणवत्ता बनाए रखी जा रही है। कांग्रेस के ये सभी आरोप बेबुनियाद है। विकास कांग्रेस को दिखाई ही नहीं पड़ रहा है। चुनाव नजदीक आते ही कांग्रेस पार्टी सक्रिय हो जाती है, ऐसा भी इस दौरान उनकी ओर से कहा गया है। तो वहीं सड़क का काम पूरा होने के बाद विधायक लोकार्पण करेंगे और काम पूरा होने से पहले आरोप न लगाए जाए, ऐसी भी अपील उनकी ओर से की गई है। तब आपको बता दें कि सावली में लगातार विकास के कार्य जारी है, ऐसा भी भाजपा नेता भद्रेश पाठक की ओर से बयान देते हुए कहा गया है। तब इस पूरे मामले को लेकर इस वक्त वहां पर राजनीतिक माहौल गरमाया हुआ है। सावली नगर में जो 389 करोड़ में जो आरसीसी रोड जो पोलीस स्टेशन थी लઈને ટીંબા તરફનો થઈ રહ્યો છે, એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે। રેતી માટીવાળી આવે છે। આજે કપચીનું જે ગ્રેવિંગ કરવાનું હોય એ જગ્યાએ ચોરિયાળ નાખીને એનું કામ કરવામાં આવે છે। એની ગુણવત્તાને લઈને હાલની તારીખમાં તમે જોઈ શકો છો કે રોડ પર તિરાડો પડેલી છે અને આ રોડ ક્યાંથી હજુ તો એક તરફ ચાલુ છે અને એક તરફ તૂટવા માંડ્યો છે। તો આ રોડનું ભવિષ્ય શું? બીજું કે આ રોડ પરના જે દબાણો છે એ દબાણો પણ વાલીદાવા નીતિમાં કાઢવામાં આવેલા છે। આજે અમુક દબાણો ત્યાં ને ત્યાં છે। જે પોલીસ સ્ટેશનથી આગળની તરફ જે રોડનું કામ નહોતું છતાંય તે લોકોએ જે સાવલી કપાસ જીનનું જે વાયર ફેન્સિંગ હતું તોડી નાખ્યું કે દબાણ છે। તો મારું એવું કહેવું છે આ રોડ પર જે આવતા દબાણો દૂર કેમ નથી કરતા અને જે ગુણવત્તાનું ધ્યાન લેવું જોઈએ ધ્યાન લેતા નથી। બીજું આ જે કામનું જે બોર્ડ લગાવ્યું છે એવી જગ્યા આવી છે કે કોઈને ધ્યાનમાં ના આવે કે ભાઈ વર્ક ઓર્ડર મેં 2-3 વખત વર્ક ઓર્ડરની મૌખિક માગણી કરી પણ મને વર્ક ઓર્ડર બી આપવામાં આવ્યો નથી। આજે કોંગ્રેસના શાસનની અંદર તમે જોયું હશે કે આવા રોડ હજુ કોંગ્રેસના શાસનમાં એમને જોયા નહોતા। આજે સાવલી નગરની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જ્યાં ડબલ રોડ મંજૂર કરવામાં આવ્યો છે તેની તમે ક્વોન્ટિટી જુઓ। આજે 5-6 ફૂટ ખોદાણ કરવામાં આવે છે, એટલું પુરાણ કરવામાં આવે છે અને એ મટીરિયલ એવું સારું મટીરિયલ પણ વાપરી રહ્યા છે। આજે પાયાવિહોણા જે આક્ષેપો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એના માટે હું આજે એક જ કહેવા માગું છું કે આજે જે સાવલી નગરની અંદર જે વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તે આજે સાવલી નગરની અંદર લોકોને દેખાઈ રહ્યો છે પણ વિરોધ પક્ષના લોકોને આજે દેખાતો નથી। એ લોકોને એવું છે કે આજે સાવલી નગરની અંદર આજે ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે કોંગ્રેસના નેતાઓ આજે જે દરની અંદરથી બહાર મકોડા નીકળતા હોય એવી રીતે આજે નેતાઓ ફૂટી નીકળ્યા છે અને સાવલી નગરની અંદર આજે જે હરણફાળ વિકાસ ભરી રહ્યો છે આજે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર દ્વારા જે આ કામની ગુણવત્તા જળવાય એવું પણ એમણે કહ્યું હતું અને એ પ્રમાણે આજે જળવાઈ પણ રહ્યું છે અને અમને એટલો વિશ્વાસ છે કે આ રોડ પર ટીકડી જેવો રોડ બનશે અને આ રોડ ઉપર ધારાસભ્યશ્રીના હાથે જ રિબીન કપાવાની છે એ હોય હું તમને કહું ને આ રિબીન કપાયા પછી તે વખતે પણ તમે જોજો આજે ખોટી પાયાવિહોણી વાતો કરી રહ્યા છે કે તિરાડો પડે છે। હજુ તો કામ ચાલુ છે, કામ ચાલુ હોય એની અંદર આપણાથી ખોટા આક્ષેપ ના થાય। હજુ રોડ કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાર પછી એની રિબીન કપાય તે વખતે રોડ તમારે જોવાનો કે રોડ કેવો બન્યો છે। આજે લોકોને ઓખના કણાની અંદર ખૂંચી રહ્યા છે, વિરોધ પક્ષના લોકોને ઓખના કણાની અંદર ખૂંચી રહ્યો છે જે વિકાસ સાવલી નગરની અંદર થઈ રહ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।